નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય અને વનસંપદાથી સમૃદ્ધ જિલ્લો છે. જિલ્લાના શુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવેલો ઝરવાણી ધોધ ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પહાડોમાંથી વહેતો ઝરવાણી ધોધ અને તેની આસપાસની લીલીછમ વનરાજી પ્રવાસીઓને કુદરતની નજીક પહોંચવાનો અનોખો અનુભવ કરાવે છે. વરસાદના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ વધતા અહીંનું દ્રશ્ય વધુ મનમોહક બની જાય છે. ઝરવાણી ધોધ રાજપીપળાથી કેવડિયા તરફનો માર્ગ આવેલો છે. ચોમાસાની ઋતુમાં પરિવાર સાથે તેમજ પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે મોટી સંખ્યામાં ઝરવાણી ધોધની મુલાકાત લે છે. ધોધના પાણીનો ખળભળાટ, ગાઢ હરિયાળી અને પહાડી વિસ્તાર મળીને અહીંનું વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે. ઝરવાણી માત્ર પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ નર્મદા જિલ્લાના કુદરતી વારસાનું મહત્વનું ઉદાહરણ છે. જો કે આ વિસ્તાર વન્યજીવ અભયારણ્યમાં આવતો હોવાથી પ્રવાસીઓએ વન વિભાગના નિયમોનું પાલન કરવું, કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને કુદરતી સંપત્તિને નુકસાન ન પહોંચાડવું જરૂરી છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોની સાથે ઝરવાણી ધોધ પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સુંદર વિકલ્પ બની રહ્યો છે. ચોમાસામાં ધોધનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ જોવા માટે પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા.